ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 3 ઉપર જવાના છે. અને લેક્ચર નંબર 3માં જે છે આપણે જે ક્વેશ્ચન સ્ટડી કરવાના છે દેટ ઇઝ લાઇક દેટ એક્સપ્લેન ધ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ. ઓકે, હવે ફર્સ્ટ ટાઈમ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ સ્ટડી કરવાના છે. ઓકે, એન્ડ ગીવ ધ નોટ વર્થી કોમેન્ટ્સ ઓન ઇટ. ઓકે, એટલે કે પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ જે છે એના વિશે તમારે કહેવાનું છે. તો પહેલી વસ્તુ એ ધ્યાન રાખજો કે ઇન્ડિવિજ્યુઅલ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ઓલવેઝ જે છે ઓલવેઝ આપણે શું ફાઇન્ડ આઉટ કરીએ છીએ, એનો ડિફરન્સ જ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. એટલે અહીંયા આપણે ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીશું. મારા હિસાબે તમે ફિગરને જોઈ શકો છો. ફિગરમાં તમે જોશો તો એક તમને આર પોઈન્ટ દેખાશે. આર પોઈન્ટથી પી પોઈન્ટનો તમને એક વે બતાવેલો છે, અને એ વેમાં જે છે એ તમને એક સ્મોલ ક્યુ ચાર્જ આપેલો છે. આપણને ખબર છે કે આ સ્મોલ ક્યુ ચાર્જ જે છે દેટ ઇઝ અવર ટેસ્ટ ચાર્જ, એન્ડ વી બ્રિંગ ધ ટેસ્ટ ચાર્જ ફ્રોમ આર ટુ પી. તો આપણે ક્યુ ચાર્જને આર પોઈન્ટથી આપણે કયા પોઈન્ટ પર લાવીએ છીએ, પી પોઈન્ટ પર લાવવા માટે વર્ક ડન કરીએ છીએ. હવે આપણને એ બી ખબર છે કે જે આર પોઈન્ટ છે, જે આપણો આર પોઈન્ટ છે, એ આર પોઈન્ટ પાસે પણ શું હશે, એની પોટેન્શિયલ એનર્જી હશે. આ પી પોઈન્ટ છે એ પી પોઈન્ટની બી શું હશે ખબર, પોટેન્શિયલ એનર્જી હશે. એટલે જ્યારે આપણે આર પોઈન્ટથી પી પોઈન્ટ પર લાવીએ ત્યારે એની પોટેન્શિયલ એનર્જીમાં ડિફરન્સ ક્રિએટ થશે. જેટલી બી પોટેન્શિયલ એનર્જીમાં ડિફરન્સ ક્રિએટ થશે, બરાબર, એટલી તમારી પોટેન્શિયલ એનર્જી ગેઇન થશે. અને આ જે ગેઇનિંગ પોટેન્શિયલ એનર્જી જે છે એ એનું શું હશે, વર્ક ડન હશે. કેમ કે અકોર્ડિંગ ટુ ધ વર્ક એનર્જી થિયરમ ડબલ્યુ ઇક્વલ ટુ આપણે ડેલ્ટા કે બી લખેલું, અને ડબલ્યુ ઇક્વલ ટુ આપણે ડેલ્ટા યુ પણ લખેલું. સો વોટ એવર ધ વર્ક ડન દેટ ઇઝ ધ ડિફરન્સ ઓફ અવર પોટેન્શિયલ એનર્જી. તો મારા પ્રમાણે થોડું ઘણું તમને ખબર પડી ગઈ હશે. એને અકોર્ડિંગલી થોડું આપણે રીડ પણ કરીએ. જો આપણે રીડિંગ પર આપણે ધ્યાન આપીએ તો એટ એવરી પોઈન્ટ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ અ પાર્ટિકલ વિથ અ ચાર્જ ક્યુ possess a certain electrostatic potential energy. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે એવરી પોઈન્ટ પાસે શું હશે ખબર, સર્ટન તમારી ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ શું હશે, એનર્જી હશે. ઓકે, ધીઝ વર્ક ડન એટલે કે આપણે આર ટુ પી પર લાવીએ તો એ વર્ક ડન કેટલું હશે, દેટ વર્ક ડન ઇન્ક્રીઝ ધ પોટેન્શિયલ એનર્જી. હવે આ જે વર્ક ડન જે છે એ એની ઇન્ક્રીઝ પોટેન્શિયલ એનર્જી જેટલી હશે. અને ઇન્ક્રીઝ પોટેન્શિયલ એનર્જી કેટલી હશે, તો આપણે એવું કહી શકીએ કે that is equal to the potential energy difference between the point R and P. સો આ જે તમારી એનર્જી જે હશે એ તમારી પોટેન્શિયલ એનર્જીના ડિફરન્સ જેટલી હશે. સો ધ પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ યુપી માઇનસ યુઆર ઇક્વલ ટુ આપણે જો ડેલ્ટા યુ લખીએ તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ આપણે યુપી માઇનસ યુઆર લખી શકીએ. અને અકોર્ડિંગ ટુ ધ વર્ક એનર્જી થિયરમ ડેલ્ટા યુ ઇક્વલ ટુ આપણે ડબલ્યુ આરપી લખી શકીએ. ને આ જ વસ્તુ નીચે બી લખેલું છે. ધેરફોર વી કેન ડિફાઇન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ બિટવીન ધ ટુ પોઈન્ટ્સ. એટલે ડેલ્ટા યુ દેટ ઇઝ અવર પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ બિટવીન ધ ટુ પોઈન્ટ્સ. દેટ ઇઝ ઇક્વલ ટુ ધ required to be done by external force in moving the charge q from one point to the another point. Okay, so whatever the potential difference that is delta u, that is equal to the work done from a charge q by an external force in moving from one point to the another point, that is r2p, one point to the another point, that is r2p, of an arbitrary ચાર્જ કન્ફિગ્યુરેશન. સો ચાર્જનું જે કન્ફિગ્યુરેશન છે એમાં R2P લાવવા માટે આપણે જેટલું બી વર્ક ડન કરીએ દેટ ઇઝ ઇક્વલ ટુ અવર પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ. હવે આટલું જે આપણને ક્વેશ્ચન કીધેલો છે એ ક્વેશ્ચન આપણે નું બરાબર શું કર્યું, તો એ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણે સમજ્યા કે વોટ ઇઝ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ. હવે આપણે જે છે એનું નોટ વર્ડથી કોમેન્ટ્સ પર જવાના છે કે એક્ઝેક્ટલી જે છે આના વિશે આપણે શું કહી શકીએ. તો પહેલી વસ્તુ એ ધ્યાન રાખજો કે વર્ક જે છે એ સ્કેલર ક્વોન્ટિટી છે. ને સ્કેલર ક્વોન્ટિટી છે એટલે જ્યારે આપણે આરથી પી પોઈન્ટ પર આપણે જ્યારે કોઈ ચાર્જને લાવવાનો હોય
ત્યારે એના માટે જે આપણે વે ચૂઝ કરીએ, ધ્યાન રાખજો, વે ચૂઝ કરીએ એટલે કે લાઈક આપણે R2P આ રીતે બી આવી શકીએ, અથવા તો R2P આપણે આ રીતે બી જઈ શકીએ, અથવા તો R2P આપણે આ ડાયરેક્શનમાં બી જઈ શકીએ. તો એના માટે આપણે ડિફરન્ટ પાર્ટ યુઝ કરી શકીએ છીએ. બટ એ ડિફરન્ટ પાર્ટ ઉપર એ ડિપેન્ડન્ટ કરતો નથી. કેમ કે વર્ક જે છે, આ વર્ક જે છે એ વર્ક એ તમારી સ્કેલર ક્વોન્ટિટી છે. સો ઇટ ડિપેન્ડ્સ ઓનલી ઓન ધી પોઈન્ટ્સ ઓફ ધ ચાર્જ. ડિપેન્ડ્સ ઓનલી ઓન શું આવશે, પોઈન્ટ ઓફ અ ચાર્જ. એટલે પોઈન્ટ પર એ શું કરશે, ડિપેન્ડ કરશે. ઓકે, તો ફર્સ્ટ આપણે શું કરીએ, તો ફર્સ્ટ પોઈન્ટ્સ પર આવીએ તો આપણે એવું કહી શકીએ, ધ રાઇટ સાઇડ ઓફ અ ઇક્વેશન ડિપેન્ડ્સ ઓનલી ઓન અ ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન ઓફ અ ચાર્જ. એ ઓનલી ઇનિશિયલ ને ફાઇનલ પોઝિશન ઓફ અ ચાર્જ પર ડિપેન્ડન્ટ કરે, કેમ કે વર્ક સ્કેલર ક્વોન્ટિટી છે. એટલે લખેલું છે કે ઇટ મીન્સ ધેટ ધ વર્ક ડન બાય ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ ઇન અ મૂવિંગ ચાર્જ ફ્રોમ one point to the another point depends only initial and final points, and is independent of a path taken to go from one point to the another point. એટલે એ ઓનલી ઇનિશિયલ અને ફાઇનલ પોઈન્ટ્સ પર જ ડિપેન્ડન્ટ કરે છે, બરાબર. એ જે છે એ તમારું વે ઉપર ડિપેન્ડન્ટ કરતો નથી. વોટ એવર ધ પાર્ટ વી ટેકન, ઇટ કેન નોટ બી ડિપેન્ડ ઓન અ પાર્ટ. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ કન્ઝર્વેટિવ ફોર્સ. ને આ કન્ઝર્વેટિવ ફોર્સની શું છે ખબર, એક ફંડામેન્ટલ શું છે, પ્રોપર્ટીઝ છે, એવું આપણે કહી શકીએ. હવે નાવ નેક્સ્ટ આપણે સેકન્ડ પર જઈએ. આપણે સેકન્ડની વાત કરીએ તો એમાં એવું રાઇટ ડાઉન કરેલું છે કે ધ એકચ્યુઅલ વેલ્યુ ઓફ પોટેન્શિયલ એનર્જી ઇઝ નોટ સિગ્નિફિકન્ટ. એટલે કે ઓનલી કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પર આપણે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવી હોય તો એ સિગ્નિફિકન્ટ નથી. ઇટ ઇઝ ધ ઓનલી ડિફરન્સ ઓફ અ પોટેન્શિયલ એનર્જી દેટ ઇઝ સિગ્નિફિકન્ટ. એટલે ઓલવેઝ પોટેન્શિયલ એનર્જીનો શું છે ખબર, ડિફરન્ટ સિગ્નિફિકન્ટ છે. તમે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટની પોટેન્શિયલ એનર્જી બરાબર એ ઇમ્પોર્ટન્સ નથી. એટલે સપોઝ પી પોઈન્ટની પોટેન્શિયલ એનર્જી બરાબર ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, આર પોઈન્ટની પોટેન્શિયલ એનર્જી એ બી ઇમ્પોર્ટન્ટ નથી. બટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ, દેટ ઇઝ ડેલ્ટા યુ ઇક્વલ ટુ આરપી. ઓકે, હવે બીજી એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાનું છે. સપોઝ એમ સમજી લો કે આર પોઈન્ટને એઝ અ આપણે ઇન્ફિનિટી કન્સિડર કરીએ, રાઈટ. આર પોઈન્ટને આપણે શું કરીએ, ઇન્ફિનિટી કન્સિડર કરીએ. તો ઇન્ફિનિટી પોઈન્ટ પાસે પોટેન્શિયલ એનર્જી હોય જ નહીં. એટલે ઇન્ફિનિટી પોઈન્ટની પોટેન્શિયલ એનર્જી આપણે ઝીરો કન્સિડર કરવાની. તો ધ્યાન રાખજો, ઇફ પોટેન્શિયલ એનર્જી ઇઝ ઝીરો એટ અ ઇન્ફિનિટી, આપણે શું કર્યું, ઝીરો કન્સિડર કરી નાખીએ. સો એડિંગ એન આર્બિટ્રરી કોન્સ્ટન્ટ alpha to infinity to potential energy at every point, then એટલે સપોઝ આપણે ઇન્ફિનિટીની એડ કરીએ તો ધ્યાન રાખજો ઇન્ફિનિટીની તો વેલ્યુ શું છે, ઝીરો છે. ને એમ બી એડ કરીએ તો બી જો યુપી પ્લસ ઇન્ફિનિટી ને યુઆર પ્લસ ઇન્ફિનિટી કરીએ અને એમાં માઇનસ ટર્મ એડ કરીએ તો ઇન્ફિનિટી ને ઇન્ફિનિટી તો શું થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે. તો રહી જશે યુપી, અને આ જે ઝીરો દેખાતો છે એ એકચ્યુઅલી યુઆર છે. ઝીરો જે દેખાતો છે એકચ્યુઅલી શું છે, યુઆર છે. સો ડેલ્ટા યુ ઇક્વલ ટુ, અહીંયા ડેલ્ટા યુ આવશે, અહીંયા ડેલ્ટા યુ આવશે. સો ડેલ્ટા યુ ઇક્વલ ટુ શું આવશે, યુપી માઇનસ યુઆર આવશે. એટલે ડેલ્ટા યુ ઇક્વલ ટુ ફાઇનલી બી શું બનશે, યુપી માઇનસ શું બનશે, યુઆર બનશે. યુપી માઇનસ શું બનશે, યુઆર બનશે. ઓકે, નાવ નેક્સ્ટ જો આપણે કહીએ તો ધ વર્ક ડન ફોર બ્રિંગિંગ અ ચાર્જ ફ્રોમ આર ટુ પી એટ ઇન્ફિનિટી. એટલે સપોઝ એમ સમજી લો કે આર ટુ પીમાં આપણે શું કરીએ, તો પીને એઝ અ ઇન્ફિનિટી કન્સિડર કરીએ. હવે જો સપોઝ એમ સમજી લો કે આર ટુ પીમાં સપોઝ આરને આપણે ઇન્ફિનિટી કન્સિડર કરીએ તો આર ટુ પીની જગ્યાએ આપણે રાઇટ ડાઉન કરવા પડશે ઇન્ફિનિટી પી લખીએ. હવે આપણને ખબર છે કે આપણે ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરવાનું, તો ફાઇનલ પોઝિશન એ તમારી પી થશે અને ઇનિશિયલ પોઝિશન એ તમારી ઇન્ફિનિટી થશે. હવે ઇન્ફિનિટીની વાત કરીએ તો ઇન્ફિનિટીનો પોટેન્શિયલ તો કેટલો છે, ઝીરો છે. તો આપણું જે આન્સર જે છે યુપી માઇનસ શું આવશે, ઝીરો આવશે. ને યુપી માઇનસ ઝીરો એટલે યુપી થશે. યુપી માઇનસ ઝીરોની વાત કરીએ તો યુપી માઇનસ ઝીરો એ શું થશે, તમારું યુપી થશે. એટલે આપણે અહીંયા યુઆરપી
ઇક્વલ ટુ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ, તો યુપી રાઇટ ડાઉન કરી શકીએ. એટલે અહીંયા તમે જોઈ શકો કે ડબલ્યુ ઇન્ફિનિટી પી ઇક્વલ ટુ શું લખેલું છે, યુપી લખેલું છે. કેમ કે ઇન્ફિનિટી આપણે પોટેન્શિયલ કેટલો કન્સિડર કરેલો છે, 0 કન્સિડર કરેલો છે. ઓકે, ને આના પરથી આપણે લાસ્ટલી પોટેન્શિયલ એનર્જીની ડેફિનેશન પર આપી શકીએ કે ડેફિનેશન ઓફ પોટેન્શિયલ એનર્જી શું. તો ડેફિનેશન ઓફ પોટેન્શિયલ એનર્જીમાં આપણે સિમ્પલ બરાબર આટલું જ કહી શકીએ કે સપોઝ કોઈ ઇન્ફિનિટી પર શું છે, ચાર્જ છે, અને ઇન્ફિનિટી પરથી ચાર્જને આપણે ગિવન પોઈન્ટ પર લાવવો હોય તો આપણે અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ વોટ એવર વર્ક ડન કરીએ, દેટ વર્ક ડન કેન બી સ્ટોર્ડ એઝ ઇન અ પોટેન્શિયલ એનર્જી એટ ધેટ પોઈન્ટ. આપણે એવું કહી શકીએ. સો ધ પોટેન્શિયલ એનર્જી ઓફ ચાર્જ ક્યુ એટ એની પોઈન્ટ ઇઝ ધ વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ. ને એક્સટર્નલ ફોર્સ જે છે એ તમારું ઇલેક્ટ્રિક ફોર્સને શું હોય, અપોઝિટ હોય. તો અહીંયા લખેલું છે અપોઝિટ ટુ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન બ્રિંગિંગ અ ચાર્જ ક્યુ ફ્રોમ ઇન્ફિનિટી ટુ ધેટ પોઈન્ટ. એટલે ઇન્ફિનિટીથી બરાબર ગિવન પોઈન્ટ પર લાવવા માટે આપણે વોટ એવર વર્ક ડન કરીએ, ધેટ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ધ શું આવશે, પોટેન્શિયલ એનર્જી આવશે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. અને ધ્યાન રાખજો કે આમાં કોઈ બી પ્રોબ્લેમ પડે તો તમે મને કહી શકો છો. અને સિમ્પલ વસ્તુ છે કે આપણે આર પોઈન્ટ પરથી પી પોઈન્ટ પર લાવવા માટે આપણે વોટ એવર વર્ક ડન કરીએ, ધેટ વર્ક ડન ઇઝ ધ ડિફરન્સ ઓફ અવર પોટેન્શિયલ એનર્જી. સો ડેલ્ટા યુ ઇક્વલ ટુ શું છે, ડબલ્યુ આરપી છે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. ઇફ એની ડાઉટ કમ, please inform me. I will try to explain you. Thank you very much. Bye.